આજે વર્ષ 2025 અને 26 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। બજેટમાં રજૂ કરવામાં આવેલી જાહેરાતોને લઈને લોકો જે વસ્તુ ઉપયોગમાં લઈ રહ્યા છે તે કઈ વસ્તુઓ સસ્તી થઈ છે અને કઈ મોંઘી થઈ છે તેના વિશે આજે અમે તમને જણાવીશું। તો શું સસ્તું થયું છે? કેન્સરની દવાઓ, ઔષધિ અને દવાઓ, મેડિકલ ઉપકરણ સસ્તા થયા છે। 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત। અનેક પ્રકારના ખનીજોની કિંમત ઘટવી। હાથ વણાટથી બનેલા કપડાં સસ્તા થશે। ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે। 6 જીવન રક્ષક દવાઓ પર 5% કસ્ટમ ડ્યુટી। એલઈડી એલસીડી ટીવી સસ્તા। મોબાઈલ ફોન સસ્તા થશે। ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે। ઈવી બેટરી સસ્તી। ચામડાથી બનેલા સામાન, મોબાઈલ ફોન, બેટરી, સમુદ્ર ઉત્પાદનો તેમજ ફ્રોઝન ફિશ પેસ્ટ સસ્તું થયું છે। ત્યારે મોંઘું શું થયું છે? તો મોંઘી વસ્તુ એ છે કે લક્ઝરી કાર, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિચર, મોંઘા રમકડા, યાર્ડ્સ અને લક્ઝરી બોટ, ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે અને ફેબ્રિક। આમ આજે જે બજેટ અંગેની જે જાહેરાત કરવામાં આવી છે એમાં ઘણા લોકો જે વસ્તુઓ ઉપયોગમાં લેતા હોય છે ત્યારે અમુક વસ્તુઓ જે ઉપયોગમાં લેવાતી હોય છે તે સસ્તી થઈ છે તો અમુક વસ્તુઓ મોંઘી થઈ છે। વધુ જેવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર।